26 જુલાઈ એ કયો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે? જવાબ આંતરરાષ્ટ્રીય મેંગ્રોવ સંરક્ષણ દિવસ. ભારતે WTO ફિશરીઝ સબસિડી એગ્રીમેન્ટ સ્વીકારનાર કેટલામો સભ્ય દેશ બન્યો? ડી 71મો દેશ બન્યો. 44મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 માટે કોની પસંદગી થઈ? જવાબ બી અજીત ડોભાલની. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત પેસેન્જર ટ્રેન કોના દ્વારા શરૂ કરવામાં આવી? જવાબ બી ભારતીય રેલવે દ્વારા. વિક્રમ-1 રોકેટ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? જવાબ સી સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા. IMF મુજબ ભારતનો FY એટલે કે ફાઇનાન્શિયલ યર 2023 જીડીપી વૃદ્ધિ દર અંદાજે કેટલો રહેશે? જવાબ બી 6.4%. ભારતીય નૌકાદળમાં તાજેતરમાં કયું હેલિકોપ્ટર સામેલ કરવામાં આવ્યું? જવાબ સી MH-60R સેવાક. આરોહર રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો? જવાબ બી કોલસા મંત્રાલય. વેવ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલ ક્યાં શરૂ થયો? જવાબ સી નવી દિલ્હીમાં. આંતરરાષ્ટ્રીય ટાઈપ 1 ડાયાબિટીસ સમિટ 2026 ક્યાં યોજાશે? બી જોધપુરમાં. ભારતનું મેંગ્રોવ મિત્ર અભિયાન મુખ્યત્વે કયા રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યું છે? જવાબ બી તમિલનાડુમાં. મેંગ્રોવ જંગલો મુખ્યત્વે કયા પ્રકારનું કાર્બન સંગ્રહિત કરે છે? બી બ્લુ કાર્બન. વિશ્વનું સૌથી મોટું સતત મેંગ્રોવ જંગલ કયું છે? બી સુંદરબન. સુંદરવન મુખ્યત્વે કયા પ્રાણી માટે પ્રસિદ્ધ છે? જવાબ સી રોયલ બંગાળ વાઘ. રોયલ બેંગલ ટાઈગર. મેંગ્રોવ જંગલોનો મુખ્ય લાભ કયો છે? બી દરિયાકાંઠાના ધોવાણથી રક્ષણ. WTO ફિશરીઝ સબસિડી એગ્રીમેન્ટનો મુખ્ય હેતુ શું છે? બી અતિશય માછીમારી ઘટાડવી. બ્લુ કાર્બન મુખ્યત્વે કયા પર્યાવરણ સાથે સંબંધિત છે? જવાબ બી દરિયાકાંઠાની ઇકોસિસ્ટમ. 26 જુલાઈના આંતરરાષ્ટ્રીય દિવસની ઘોષણા કઈ સંસ્થાએ કરી છે? જવાબ બી યુનેસ્કો. મેંગ્રોવ જંગલો ખાસ કરીને કઈ કુદરતી આપત્તિ સામે રક્ષણ આપે છે? તો સુનામી અને વાવાઝોડું સામે. ભારતના કયા રાજ્યમાં સુંદરવન આવેલું છે? બી પશ્ચિમ બંગાળમાં. થોડી વ્યાકરણ મિસ્ટેક. બ્લુ કાર્બન શબ્દ મુખ્યત્વે શેના સંરક્ષણ સાથે જોડાયેલો છે? બી દરિયાકાંઠાના ભેજવાળા વિસ્તારો સાથે. મેંગ્રોવ જંગલો કયા પ્રકારના પાણીમાં ઉગે છે? જવાબ સી ખારાશવાળું. ભારતના હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટનો મુખ્ય હેતુ શું છે? બી પ્રદૂષણ ઘટાડવું. IMFનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ભારતીય નૌકાદળમાં સામેલ MH-60R સેવાક મુખ્યત્વે કયા કાર્ય માટે ઉપયોગી છે? જવાબ બી પનડુબ્બી વિરોધી કામગીરી. વેવ્સ ઓફ ઇન્ડિયા ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બી ભારતીય હસ્તકલા હેન્ડલૂમને પ્રોત્સાહન. WTOનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જીનીવા ખાતે.